અને સવારે જ્યારે હું ઉઠતી એ પહેલા તે ઘરેથી નીકળી જતો. પછી મેં આ રાજ જાણવા માટે મારી જગ્યાએ મારી નણંદને દૂધમાં ઊંઘની ગોળી પીવડાવીને મારી જગ્યાએ સુવડાવી દીધી અને હું રૂમમાં સંતાઈ ગઈ. પણ મેં જ્યારે લાઇટ ચાલુ કરી તો મારી ચીસ નીકળી ગઈ. હું 3 કલાકથી મારા પતિના આવવાની રાહ જોઈ રહી હતી. બેસીને મારી કમરમાં દુખાવો થઈ રહ્યો હતો. રાતના 2 વાગી રહ્યા હતા. મારા તો હોશ ઉડી ગયા, કારણ કે આજે મારી સુહાગરાત હતી. આ સમયમાં પતિ પત્ની પોતાના જીવનની નવી શરૂઆત કરતા હોય છે. એકબીજાને ઘણા વાયદા કરતા હોય છે. જીવનભર સાથ નિભાવવાની કસમ ખાતા હોય છે. એવી રીતે મારે પણ મારા પતિની પાસે જવું હતું. મારી નાની બહેન મારા પતિના બહુ વખાણ કરતી હતી કે જીજુ બહુ સારા છે. એટલે મને પણ તેના સપના આવવા લાગ્યા. હું મારા પતિની રાહ જોઈ રહી હતી, પણ તેમ છતાં તે ના આવ્યા અને મને થયું કે હું બહાર જઈને જોઉં કે તે ક્યાં છે. પણ બહાર જવું મને ગમતું ન હતું. હું ત્યાં એમ જ બેઠી બેડ ઉપર માથું રાખીને સૂઈ ગઈ. ત્યાં અચાનક દરવાજો ખુલવાનો અવાજ આવ્યો. મેં ગભરાઈને આંખ ખોલી તો મારા રૂમમાં ખૂબ જ અંધારું હતું. મેં કીધું કે રૂમમાં કોણ છે, પણ મને કંઈ જવાબ ન આપ્યો અને મને કોઈના ચપ્પલનો અવાજ આવ્યો. મેં કીધું કે તમે છો કે? સાંભળો તો, મેં કીધું કે આ રૂમમાં આટલું બધું અંધારું શા માટે કરી નાખ્યું? મેં ઘણા બધા સવાલ કર્યા, પણ થોડીવાર પછી એક મર્દનો અવાજ આવ્યો અને તે બોલ્યો કે હા, હું છું, તમારો પતિ. આ સાંભળીને અચાનક મારો શ્વાસ અદ્ધર ચડી ગયો. પણ મને એમ હતું કે મારો પતિ જ મારા રૂમમાં આવ્યો હશે. પણ હવે મને શરમ આવતી હતી. પણ મને એ વાત નહોતી સમજાતી કે મારા પતિ મારા રૂમમાં આવીને અંધારું શા માટે કરી દેતા હતા. મને આ વાત થોડી અજીબ લાગતી હતી. નકર પહેલા તો તે ઘરમાં લાઇટ જ હતી ત્યારે મીણબત્તી લઈને આવતા હતા. ત્યાં અચાનક મારો પતિ મારી સામે આવ્યો અને મને કહેવા લાગ્યો કે મને માફ કરી દેજે. હું બહાર મારા મિત્રો સાથે હતો, એટલે મારે આવવામાં મોડું થઈ ગયું અને મને લાગે છે કે તું અત્યારે સાવ થાકી ગઈ હશે, એટલે તારે સૂઈ જવું જોઈએ. કાલે આપણે વાત કરશું. મારો પતિ વાત કરતા કરતા બહુ અટકી જતો હતો. મને લાગતું હતું કે તેને કંઈક વાંધો હશે, બાકી તે ક્યારે આવી રીતે બોલતા ન હતા. મને થયું તે મારાથી શરમાતો હશે. મને થયું કે તે મર્દ બનીને પણ મારી સાથે શરમાતો હતો. પછી મને મારી નાની બહેનની વાત યાદ આવી કે તે મને કહેતી હતી કે બહેન, મારા જીજુ બહુ શર્મિલા છે. મેં મારા પતિને કીધું કે તમે રૂમમાં આવો ત્યારે લાઇટ કેમ બંધ કરી દો છો? શું તમે મને જોવા નથી માંગતા? બાકી લગ્નની રાતે પત્ની પોતાના પતિ માટે જ તૈયાર થતી હોય છે કે તેનો પતિ એને શાંતિથી જોવે, પણ તમે તો રૂમમાં આવતા વેંત જ લાઇટ બંધ કરી દો છો. પણ તે થોડીવાર ચૂપ રહ્યા બાદ બોલ્યા કે તું તો બહુ સુંદર લાગે છે, તું મારી રાણી છે. જ્યારે આપણે બંને મંડપમાં બેઠા હતા ત્યારે જ મેં તને મન ભરીને જોઈ લીધી હતી. અને અત્યારે સમાજનો રિવાજ છે કે લગ્નના 1 મહિના સુધી પતિને પોતાની પત્નીનું મોઢું નહીં જોવાનું, નહીતર નજર લાગી જાય છે. આટલા માટે આપણા લગ્ન વખતે મને આપણા પંડિતજીએ પણ કીધું હતું કે તમારું નક્ષત્ર બહુ ખરાબ છે, એટલે થોડા સમય સુધી તમે પોતાના રૂમમાં તમારી પત્ની પાસે જાઓ તો તમારે લાઇટ બંધ કરીને જવું પડશે, જેથી કરીને તમે તમારી પત્નીનો ચહેરો ના જોઈ શકો. પણ મેં હવે મારા પતિની વાત પર વિશ્વાસ કરી લીધો. મને ઘણા બધા સવાલ મનમાં હતા, પણ લગ્નની શરૂઆત હતી એટલે હું કાંઈ ઝઘડો કરવા નહોતી માંગતી અને મને એમ હતું કે હું સવારે મારા પતિનો ચહેરો જોઈશ. પણ સવારે તે મારા બેડ ઉપર હતા જ નહીં. મેં બહાર આવીને જોયું તો મારી સાસુ ઉદાસ લાગી રહી હતી. પણ જેવી હું ત્યાં ગઈ તો મારા સાસુના મોઢા પર ચમક આવી ગઈ અને તેણે મને ઈશારાથી પોતાની પાસે બોલાવી અને તે મારી નજર ઉતારવા લાગી. મને થયું કે હકીકતમાં મારા પતિ ઉપર આફત હશે, એટલે અમારા માટે મારી સાસુ અમારી નજર ઉતારતી હતી. પછી મેં મારી સાસુને પૂછ્યું કે મારો પતિ ક્યાં છે?
તો તે કહેવા લાગ્યા કે બેટા એ તો એના કામ પર જતો રહ્યો છે. મેં તેને પૂછ્યું, પણ મમ્મી તેને તો જવાનો સમય 9 વાગ્યાનો છે, તો તે કેમ આટલા વહેલા જતા રહ્યા છે? હજી તો 7 જ વાગ્યા છે. તો મારી સાસુ મને કહેવા લાગી કે બેટા તેના ધંધાનું કાંઈ નક્કી નથી. તે તેના મિત્રો સાથે મળીને બધા સાથે ધંધો કરે છે. તે ગમે ત્યારે આવે છે અને ગમે ત્યારે જાય છે. તું વધારે ચિંતા ના કર. પણ મને મારી સાસુની આ વાત સમજાતી ન હતી. મેં તેને પૂછ્યું કે મમ્મી મને લાગે છે કે તેની લગ્ન કરવાની ઈચ્છા નહીં હોય. તમે જબરદસ્તીથી તેના લગ્ન કરાવ્યા છે, કારણ કે ગઈકાલે રાતે તેણે મારી સાથે કાંઈ વાત પણ કરી નથી અને એમ જ જતા રહ્યા. ત્યાં અચાનક સામેના રૂમમાંથી એક છોકરો બહાર આવ્યો. મેં તેને જોઈને નમસ્તે કર્યું. મારી સાસુ કહેવા લાગી કે બેટા આ તારો દિયર છે. પણ મારી સાસુ બહુ ઉદાસ લાગી રહી હતી. મારા ઘરમાં મારો પતિ, દિયર અને મારી એક નણંદ, બસ આટલા જ રહેતા હતા. પણ મને બધાના વ્યવહાર કંઈક અલગ જ લાગતા હતા. મારી નણંદ મને કહેતી હતી કે ભાભી તમે અમારી સાથે પણ થોડો સમય કાઢજો. મેં કીધું કે હું આખો દિવસ તમારી સાથે તો હતી. પછી મેં તેને કીધું કે મારે તમારા ભાઈ સાથે એક જરૂરી વાત કરવી છે. પણ તે મને કાંઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહી. મેં ઘડિયાળ સામું જોયું તો રાત થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે મારો પતિ ક્યાં હશે. મને હવે ન આવવાના વિચાર આવી રહ્યા હતા. હું આવીને આમતેમ જોવા લાગી, પણ મારો પતિ ક્યાંય મને દેખાતો ન હતો. પણ જ્યારે હું પાછી મારા રૂમમાં આવી તો મારા પતિ મોઢું છુપાવીને બેઠા હતા. મને થયું કે આજે હવે હું દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખીશ. હું ડર્યા વગર તેની બાજુમાં જઈને બેસી ગઈ. મેં તેનો હાથ પકડી લીધો અને મેં તેને કીધું કે હું તમારી સાથે જરૂરી વાત કરવા માંગુ છું. હજી હું આટલું બોલી ત્યાં તેને મારો હાથો મૂકી દીધો અને તે મારાથી પોતાનો ચહેરો છુપાવવા લાગ્યા અને મને કહેવા લાગ્યા કે તારે વાત કરવી હોય તો મારી સામું જોયા વગર કરી લે. આ વાત સાંભળીને મને રડાઈ ગયું. મેં તેને મોઢા પર જ કહી દીધું કે તમને કોઈ બીજી પસંદ હોય તો મને કહી દો. તમે મારી સાથે લગ્ન શા માટે કર્યા? તો તે મને કહેવા લાગ્યો કે મને કોઈ બીજું પસંદ નથી, બસ આ મારી મજબૂરી છે. હું તમારો ચહેરો નહીં જોઈ શકું. મને હવે તેની આ વાત પર બહુ ગુસ્સો આવી રહ્યો હતો. તેની આવી તો કેવી મજબૂરી હતી કે તે મારી સાથે સરખી વાત પણ નહોતો કરતો અને મારી પાસે પણ નહોતો આવતો. દિવસો આમ જ વીતતા ગયા. મારો પતિ હંમેશા ઘરની બહાર જ રહેતો, પણ મને એવો અહેસાસ થતો હતો કે હું કોઈની નજરમાં છું. પણ જેવી હું આજુબાજુ જોતી તો ત્યાં કોઈ ન હોય. પણ એકવાર જ્યારે હું મારી સાસુને તેના રૂમમાં ચા આપવા ગઈ તો તે રૂમની અંદર ફોન ઉપર કોઈ સાથે વાત કરતા હતા. થોડીવારમાં તે વાતો સાંભળીને તે રડતા રડતા કોઈને વિનંતી કરી રહ્યા હતા અને મેં તેને પૂછ્યું કે તમને કાંઈ ચિંતા છે? તો તે મને કહેવા લાગ્યા કે ના બેટા, મારી નાની બહેન મારી સાથે નથી બોલતી. હું તેને મનાવવાની કોશિશ કરું છું, પણ આમાં હકીકત તો કંઈક અલગ જ હતી. એક દિવસ મારા સાસુની મોટી બહેન અમારા ઘરે આવી અને મારી સાસુને કહેવા લાગી કે તમારા નાના દીકરાની સગાઈ મારી બહેનપણીની દીકરી સાથે નક્કી કરી હતી, તો હવે તેના લગ્નને શું વાર છે? પણ મને લાગ્યું કે મારી સાસુ તેના લગ્ન કરાવવા માંગતી ન હતી. પછી માસી મને કહેવા લાગ્યા કે તારો પતિ ક્યાં છે? હું 2 દિવસથી આવી છું, મને કેમ દેખાણો નહીં? હજી સૂતો છે કે શું? પછી મેં કીધું કે તે સવારના કામ પર જતા રહે છે અને છેક રાતે પાછા ઘરે આવે છે. મારી આ વાત પર માસી ચૂપ થઈ ગયા હતા. પછી મેં માસીને કીધું કે મારા સાસુ તમારી નાની બહેનને બહુ મનાવે છે, તે બંને બોલતા નથી. મારા સાસુ તેની માફી માંગી રહ્યા હતા, તે કેમ હજી બોલતા નથી? મારી આ વાત સાંભળીને માસી પણ મને કહેવા લાગ્યા કે કોણ નાની બહેન? અમારી કોઈ નાની બહેન નથી, અમે 2 બહેન જ છીએ. પણ મને હવે વિચાર આવતા હતા કે તો મારા સાસુ કોની સાથે વાત કરીને રડી રહ્યા હતા.
મારા સાસુ કહેવા લાગ્યા કે તારો દિયર હજી લગ્ન કરવા નથી માંગતો, તો મેં તેને કીધું કે તો અત્યાર સુધી તમે સગાઈ શા માટે એમ જ રાખી? મારી સાસુ મને કહેવા લાગી કે બેટા, મારા બંને દીકરા પોતાની મરજીના જ માલિક છે, હું પહેલેથી આ બંનેથી દુખી છું. આટલું બોલીને તે રડવા લાગી. પછી મને વિચાર આવ્યો કે હવે મારા પતિને મારી મોજૂદગી છે છતાં તેને મારી કદર નથી, આટલા માટે હું હવે થોડા દિવસ મારા પિયર જતી રહું, જેથી કરીને મારા પતિને મારી કદર થાય. પછી હું મારા સાસુને પૂછીને મારા પિયર જતી રહી. મને થયું કે હું મારી માને કહીશ કે તમે મારા લગ્ન કેવા માણસ સાથે કરાવી દીધા કે જેને હજી પોતાની પત્નીનું મોઢું પણ નથી જોયું. પણ મને શું ખબર હતી કે મારી ઉપર હજી બહુ મોટી આફત આવવાની છે. જ્યારે હું મારા પિયર પહોંચી તો મારા ઘરની બહાર એક કુરિયર પડેલું હતું અને તેમાં મારું જ નામ લખેલું હતું. મેં તેને ખોલીને અંદર જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું સીધી મારા ઘરમાં જઈને મારા રૂમમાં જતી રહી. મને હવે વિચાર આવતા હતા કે મારી સાથે કોણ આવો લગ્નનો ખેલ ખેલી રહ્યું છે. મેં મારી સાથે મારી નાની બહેનને કીધું કે તારા જીજુનો ફોટો બતાવ કે જે તે લગ્નના દિવસે પાડેલો હતો. મેં તો હજી મારા પતિનો ફોટો સરખી રીતે જોયો પણ ન હતો. પછી તેને એક ફોટો મને બતાવ્યો. તેમાં તો તે એક સુંદર જવાન છોકરો લાગી રહ્યો હતો. હું હવે આ વાત મારા પિયરમાં કોઈને કહેવા માંગતી ન હતી, એટલે હું તરત પછી મારા સાસરિયામાં જતી રહી. મારે હવે હકીકત જાણવી હતી. રાત્રે ફરીવાર તે માણસ મારા રૂમમાં આવ્યો. તે 1 મહિનાથી મારો પતિ બનીને રહેતો હતો, પણ હવે મને ખબર પડી ગઈ હતી કે તે મારો પતિ ન હતો. પણ તેમ છતાં મેં તેને કીધું કે મારે તમને દિલ ખોલીને જોવા છે. હવે હું તમારાથી દૂર નહીં રહી શકું, મારે તમારી પાસે આવવું છે. હું તમારા વગર નહીં રહી શકતી. મેં કીધું કે હવે હું લાઇટ ચાલુ કરું છું. તો તે મને કહેવા લાગ્યો કે તને તો ખબર જ છે કે આ મારી મજબૂરી છે, તને જે લાગે એ, બાકી હું આવું નહીં કરી શકું. તું મને વારે વારે કહીશ તો હું તારા રૂમમાં નહીં આવું. આટલું બોલીને તે મારા રૂમમાંથી જતો રહ્યો. પછી મેં વિચારી લીધું કે હું મારી નણંદને દૂધમાં ઊંઘની ગોળી આપીને પીવડાવી દઈશ અને રૂમમાં છુપાઈ જઈશ. પછી રાતે જ્યારે તે મારા રૂમમાં આવ્યો અને બેડની બીજી બાજુ બેસી ગયો, મેં ઊભા થઈને તરત લાઇટ ચાલુ કરી દીધી અને જેવો મેં તેને જોયો તો મારા હોશ ઉડી ગયા, કારણ કે એ તો મારો દિયર જ હતો. મને થયું કે તે શું 1 મહિનાથી મારા રૂમમાં આવતો હશે, પણ તે મને જોવા લાગ્યો. મેં તેને કીધું કે તને શરમ નથી આવતી આવી રીતે મારા રૂમમાં આવતા? તો મને કંઈ જવાબ ન આપ્યો. પછી મેં તે કુરિયર વાળા પેપર તેના મોઢા ઉપર માર્યા. તેમાં તેને એવું લખ્યું હતું કે હું તમને એ ખુશી ક્યારે નહીં આપી શકું કે જે તમે માંગો છો. આટલા માટે હું ઘર છોડીને જતો રહ્યો હતો. મારે તમને કોઈ દુઃખ નથી આપવું. મારી માએ તમારી સાથે જબરદસ્તીથી મારા લગ્ન કરાવી દીધા છે. મેં તેને બહુ ના પાડી હતી, પણ તે માન્યા જ નહીં. એટલે હું મારા લગ્નના દિવસે જ ભાગી ગયો હતો અને આજે હું તમને મારી હકીકત કહેવા આવ્યો હતો. પછી તારી ઈચ્છા હોય તો તું લગ્ન કરી શકે છે, પણ મને સમજાતું નહોતું કે લગ્નની રાતે જ મારો પતિ તો ભાગી ગયો હતો, તો મારો દિયર અત્યારે સુધી મારા રૂમમાં શા માટે આવતો હતો? પછી મેં તેનો કોલર પકડીને તેને ઘઘલાવ્યો. મેં તેને કીધું કે તે મારી સાથે આવું શા માટે કર્યું? તો તે મને કહેવા લાગ્યો કે મેં કંઈ ખોટું નથી કર્યું તમારી સાથે, મેં તો બધું મારી માના કહેવા ઉપર કર્યું છે. હું તમારી મરજી વગર તમારી સાથે સંબંધ બાંધવા માંગતો ન હતો. બાકી મારો મોટો ભાઈ તો લગ્નની રાતે જ ભાગી ગયો હતો, પણ મારી માં મને કહેતી હતી કે હું તમારી સાથે અંધારામાં સંબંધ બાંધું એટલે તમે માં બની જાવ અને મારો ભાઈ નામર્દ છે એની કોઈને ખબર ના પડે, એટલા માટે હું તમારા રૂમમાં આવતો જેથી કોઈને શક ન થાય. બાકી મેં તમારી સાથે કંઈ ખોટું નથી કર્યું, તમે ચિંતા ના કરો. પણ હું હવે તમને પ્રેમ કરવા લાગ્યો છું.
પણ તમારી મરજી વગર તમારી સાથે હું કેવી રીતે કંઈ ખોટું કરી શકું? પણ મેં તેને કીધું કે તમે બધાએ મને દગો કર્યો છે. હું ગુસ્સામાં આવીને ત્યાંથી ભાગી ગઈ અને મારા પિયર આવી ગઈ. મેં મારી માને બધી વાત કીધી. પણ પછીના દિવસે મારી સાસુ મારા ઘરે આવીને મારા દિયર સાથે મારા લગ્ન માટેનું માંગુ લઈને આવી. તે મને કહેતી હતી કે બેટા, હવે તને સારો છોકરો નહીં મળી શકે, કારણ કે તું એકવાર છૂટાછેડાનો ભોગ બની ગઈ છે. આટલા માટે તું તારા દિયર સાથે હવે લગ્ન કરી લે. પછી હું પણ મજબૂર હતી. હું ક્યાં જતી? એટલે મેં મજબૂરીમાં આવીને મારા દિયર સાથે લગ્ન કરી લીધા. તે તો મને બહુ પ્રેમ કરતો હતો. હવે હું પણ મારા દિયર સાથે બહુ ખુશ હતી. પણ મારો પતિ શર્મના કારણે હજી સુધી ક્યારેય ઘરે પાછો નહોતો આવ્યો. મારી સાસુ આ વાતથી બહુ દુખી રહેતી અને તે કહેતી હતી કે બેટા, આ મારા કર્મોની જ સજા મને મળી રહી છે. મિત્રો, આ વિડિયો વિશે તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.